સવારમાં પેટ પૂજા કરીને આપણે નીકળી ગયા હતા આધાર કાર્ડ અપડેટ કરવા પછી આપણે ગયા હતા ઝોન ઓફિસે અને આ રહી આપણી ઝોન ઓફિસ જોવા નવી ઝોન ઓફિસ અને પછી ત્યાં તો એટલી બધી લાઈનો હતી મેં કીધું હવે શું કરું પછી મને ખબર પડી કે હેઠે જવાનું છે હેઠે જે દુકાન હતી દુકાન તો બંધ હતી એટલે આપણે નવી ઓફિસે પગી ગયા નવી ઓફિસે પગી ગયા ને ત્યાં બેન હતા ને તો બહુ હવાળા હતા આમ તો જો કેટલી હવા ઠોકે છે પછી આપણે કામ કરી નીકળી ગયા તો ઘરે આવવા માટે આવ્યો અને મારા આવી શોકિંગ ન્યૂઝ અને આવ્યો તરત ફોન કે જલ્દી તો ઘરે આવ્યો છે મોટો જબર ઉંદર ઘરે પગ છે ચરંડી રીતા માટે જ ઊભી છે આમ જો કેટલું સમજાય નહીં કે જલ્દી તું જા ને એને પકડ પછી કીધું હાલો આપણે ઉંદરડાને પકડી લેવી અને કેમેરા મૂકી દીધો એક બાજુ જબલા બોબલા પહેરી લીધા ને ઉંદરડાને પકડવાનું કામ શરૂ કરી દીધું અડધી કલાક તો ઉંદરડાને મેં ગોતો પછી તો મને યાદ આવ્યું કે મેં ફોનમાં કેમેરો શરૂ કરી દીધો મેં બંધ કર્યો ને માર કરીને મને તો મળ્યો ઉંદરડો પછી ઉંદરડો તો પકડાઈ ગયો હતો ને હું રંડીને સબ બીવડાવતો હતો પછી ઉંદરડાને આમ લઈને આવી ગયા સાઈડમાં અને તમે ઘરની હાલત તો જો આખું ઘર તહેસ મહેસ કરી નાખ્યું પછી હું આપણે ઉંદરડાને પૂરી દીધો જબલામાં અને વહી ગયા આપણે એને નાખો ઉંદરડાને નાખવા જતા તો અંદરથી કરતો હતો અને ફાઇનલી આપણે ઉંદરડાને મૂકી દીધો ને જો ઠેકડા મારે જો તમે આવડા ઉંદરડો આવ્યો તો આપણા ઘરે અને ઘરની હાલત જોઈને તો ઝરંડી દે કીધું હું કાંઈ નથી કરવાની પછી હું આપણે પીવા માંડ્યા લસ્સી પછી કીધું હાલો હવે જલ્દી જ આવી ઘરે અને આમથી ત્યાં હાંસ પડી ગઈ છે એટલે ઘરે પગી ગયા આપણે તાપણું કરવા આવી ગયા હતા અને પછી આપણે ગોતું કિલો એક બળતણ અને કરી નાખ્યું વગર ઠંડીનું તાપણું શરૂ અહીંયા તો વગર ઠંડીની તાપવાની એક્ટિંગ હાલે છે અમને એમ છૂક તાપણામાં મીઠું નાખ્યું એટલે થાય મોટો જબર ભડકો ચા તો મીઠું નાખ્યું ચા સુંદર અને બુઝી ગયું લે પછી તાપણું થોડુંક ઓલવાઈ ગયું એટલે આ ભાઈ લાવ્યા મોટો જબર કાંઈ ઘૂસો ને એણે નાખ્યું અને એ કાંઈ હળગું છે તમે ખાલી જુઓ ભડકો છો મોટો જબર આપણા બ્લોગ ઘણા બધા લોકો જોવે છે પણ લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ નથી કરતા એટલે એકવાર કરી દો ને ભાઈ